શ્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ ગુરુવારના રોજ સર્કિટ હાઉસ ખાતે બેસી લોક પ્રશ્નો સાંભળ્યા હતા. મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પુત્ર અને યુવા કોળી સેનાના પ્રમુખ દિવ્યેશ સોલંકીએ ગુરુવારના રોજ સર્કિટ હાઉસ ખાતે બેસી લોક પ્રશ્નો સાંભળ્યા હતા. તમામ પ્રશ્નોને શાંતિથી સાંભળી સત્વરે ઉકેલવાની ખાતરી આપી હતી. એક્ટિવિટીઝ પર કોઈ પણ ગ્રાન્ટમાં આપી શકાય છે, આયોજનમાં લઈ શકાય છે, નાણાં પંચમાં લઈ શકાય છે. માગણી કરેલી છે જે અધિકારીઓને સ્થળ ઉપર જોવાનું છે. આ 4 વર્ષ થશે લખેલું કરવાનું. અત્યારે મંજૂર કેમ નાખ્યો છે સાહેબ? મંજૂર થઈ જાય છે એવું નથી, મંજૂર નથી, પણ એ લોકો આગળ રસ્તો બનાવવા નથી. એનું લેટર લખીને લાવ્યો છું. એમાં કેવું છે કે આજની તારીખમાં આવે છે રણછોડભાઈ આગળ, હવે એના 4 વ્હીલ ટેટ રોડે મૂકીને 1 કિલોમીટર હાલીને જવાનું. હવે એવી પરિસ્થિતિમાં એ રિપેરિંગ નથી કરવા દેતા. એ છે ને, મેં જે તે સમયે વાત કરેલી એની મગજમારી આપણે ઉપાધિ હું અધિકારીશ્રીઓને સર્કલને ત્યાં મોકલાવડાવી ખોલતો કરી પ્રોપર, બરાબર કે નહીં? પોલીસ પ્રોટેક્શન હારે છે. છાયા પ્રાથમિક શાળામાં આમ તો માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશની ભાજપાની સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબના નેતૃત્વમાં ઘણા બધા ગામડાઓમાં વિકાસના કામો થયેલા છે. અને આજની આ લોક પ્રશ્નોનું ખાલી અમસ્ત એક સુખદ લોક પ્રશ્ન સાંભળવાની એક ક્ષમતા હતી, કારણ કે છેલ્લા 3 મહિનાથી પુરુષોત્તમભાઈની તબિયત નાદુરસ્ત હતી, એટલે ઘણા ખરા આગેવાનોને મારે મળાણું નહોતું. એટલે આજે એ બહાને બધા આગેવાનોને મલાય અને ગામડાઓમાં કોઈ પણ નાની મોટી એવી સમસ્યા હોય તો એ રિલેટેડ રજૂઆત થાય. એ બાબત આજે કયા ગામના લોક પ્રશ્નો હતા અને કેવા પ્રશ્નો ખાસ આમ તો ઘોઘા તાલુકાની 3 અમારી જિલ્લા પંચાયત સીટો, એના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ, તાલુકા સદસ્યશ્રીઓ, પાર્ટીના હોદ્દેદારો, સરપંચશ્રીઓ અને મુખ્ય જ્ઞાતિ સમીકરણના તમામ મુખ્ય આગેવાનો સાથે અમસ્ત એક સુખદ વાર્તાલાપ, જેમ આપણે આપણા પરિવાર સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ એમ એક વાર્તાલાપ કરીએ છીએ. અને નાના મોટા અજીતા કોઈ એવા વિષયો હોય તો એ અમારા સમક્ષ મૂકે, જેથી સરકારમાં અમે રજૂઆત કરી. અને હમણાં અમારા વિસ્તારમાં કાંઈ વસ્તુ એવી તો નથી કે ક્યાંક ક્ષમતા દલ કે કાંઈક ઇસ્યુએબલ હોય, પણ એને વધુમાં વધુ કઈ રીતે વિસ્તારને સુખમય કરી શકાય, લોકોની આવર જાવરની વ્યવસ્થા, એમની રહેણી કહેણીની વ્યવસ્થા કઈ રીતે સુખમય કરી શકાય, એની માટે નાના મોટા એવા વિસ્તારના પ્રશ્નો હોય છે.